तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। शुभारंभ हो शुभारंभ मंगल बेला आई, सपनों की लहरी पे दिल की बातें कहनाई। मारा हरियाणा झाड़वानी है, मारा हरियाणा झाड़वानी है। जनरेशन में नी प्रॉब्लम हेलो राइट है, नी प्रॉब्लम मेरी के હોય તો ઓલ્ડ એજ में હોય તો यंग जनरेशन का नी प्रॉब्लम आए, ओल्ड एज के पर आए, मेडिकल कंडीशंस अलग अलग है। जैसा ओबेसिटी है जो ज्यादा मार्ग હોય મોની के पर नी प्रॉब्लम आए तो पा एक्सरसाइज ની પર की अवॉइड કરી શકો હતા। एंड स्टेज तक सर्जरी तक पा न કરી શકો मुझे बारे में ऐसे थोड़ो छोटा ભાગવત બધા સાંભળો છો એના રચયિતા ભગવાન વેદવ્યાસ એમણે છે તે સમજાવેલું કે જો માણસને વે ઓફ લાઈફ બરાબર જીવતા નહીં આવડે તો તેના માટે આખી સોસાયટી મીન્સ નોટ ઓનલી નાઇશ્વરી સમાજ, સોસાયટી મીન્સ એન્ટાયર વર્લ્ડની બધી કોમ્યુનિટી માણસ માત્ર એટલે એના માટે સંસ્કારમાં એમણે પહેલો જ સંસ્કાર કર્યો ગર્ભાધાન સંસ્કાર। ગર્ભાધાન સંસ્કાર જુઓ બેનો, આ રહ્યો તૂટેલો રંગે અને આ રહ્યો સમાન। લાગી જાઓ બધા, હાલો લાગી જાઓ, થોડું જલ્દી કરજો બહેનો। जल्दी करो बहनों, बैठो साइड में आ दो, विमान आ गया, झुकी जाओ बता जरा, नीचे झुकी जाओ बता, नीचे झुकी जाओ। चलो चलो बच्चों बड़े हो, लगी ना सामने। બધાને જય શ્રી કૃષ્ણ। કમાન ટોક શોમાં આપ સૌનું સ્વાગત છે। આજના અદ્ભુત નારીના મંચ ઉપર સ્વાગત કરીને જે લેખક, પ્રોફેસર, એન્જિનિયર, ફિલોન્થ્રોપિસ્ટ અને એવા અનેક પ્રતિભા ધરાવનાર શ્રીમતી સુધા મૂર્તિજીની
प्रीति मंजना लेट જ આશીર્વાદ જો તો પ્રીતિ દાદાજી धर्म ध्वजा ने आगे बढ़कर अध्यम साहस से रण लड़कर शत्रुओं को भयभीत किया न्याय का नया श्रृंगार कर। તો હવે આપણે કોન્ટેન્ટમાં બધાને જય શ્રી કૃષ્ણ તો કહી દીધા, પછી આપણને છે ને જય શ્રી કૃષ્ણ એકવાર કહી દીધું એટલે પછી કમ્પ્લેનો ચાલુ થઈ જાય. પંદરમાં આવી છે તો પણ ઘરે નથી આવતી, લગ્નમાં મને ન બોલાવી, પાર્ટીમાં તું એકલી ગઈ, આમ કર્યું એમ કર્યું. તો એક કમ્પ્લેન પણ આપણે છે ને હસીને કરવાનું છે. એક ડેમો આપે યાદ લેવા માટે કે પહેલા શું જોઈએ છે એ ક્લિયર કરો. બીજી વાત, એ માટે વચ્ચે આવતા પોતાના જ અવરોધો દૂર કરો. જે અત્યારે વાત નહીં કરતા બીજાને કે લાગતું નથી મારાથી થશે, હું બોલાવું આ જે સવાલ છે ને એ પણ એક અવરોધ જ છે. જે વ્યક્તિને એ થવું હોય કે ત્યાં પહોંચવું હોય એના વિચારો જેવા હોવા જોઈએ એ સિવાયના કોઈ પણ વિચાર એ અવરોધ છે. એ વિચારની વિરુદ્ધની ભાવના આ જે સવાલ છે ને એ પણ એક અવરોધ જ છે. જે વ્યક્તિને એ થવું હોય કે ત્યાં પહોંચવું હોય એના વિચારો જેવા હોવા જોઈએ એ સિવાયના કોઈ પણ વિચાર એ અવરોધ છે. એ વિચારની વિરુદ્ધની ભાવના અવરોધ છે. તમારી પાસેથી એ અપેક્ષિત નથી કે તમે પરિસ્થિતિ બદલી નાખશો, પણ તમારા પોતાની અંદર કોઈ વિરોધાભાસ ન હોવો જોઈએ. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ તરીકે કહું છું. લોકોને આ વિષયમાં એટલા માટે ઊભી કરી છે કે મેં જ્યારે પણ જે ધાર્યું તે ભગવાનની કૃપાથી ને તમારા બધાના ચિંતનથી થયું જ છે. કર્યું છે નહીં કહું, થયું છે એ માનવું પડશે, કારણ કે એકલા કરવાથી થતું નથી, પણ ધારીએ એ થાય છે જો આપણે પોતાની સાથે પૂરેપૂરા હોઈએ તો. આની પહેલા મેં 3 વાર મારું વજન 75 હતું અને 57 કર્યું. આ ત્રીજી વાર. પહેલા જીમ કરીને કર્યું હતું, પછી નક્કી કર્યું હવે જીમ કર્યા વગર કરવું છે. હવે બંને રીતે કર્યું. ધારવાથી થઈ. थर्ड क्वेश्चन है, वेट ट्रेनिंग क्या है? ऑप्शन रेड, मांसपेशियों को मजबूत करने के लिए वजन उठाने का व्यायाम. ऑप्शन ब्लू, रोज सब्जी उठाकर घर आना. ऑप्शन येलो, दौड़ने और कूदने का अभ्यास. ऑप्शन ग्रीन, रोज सुबह पैदल चलना. मैं रिपीट करूंगी, वेट ट्रेनिंग क्या है? मांसपेशियों को मजबूत करने के लिए वजन उठाने का व्यायाम. ऑप्शन ब्लू, रोज सब्जी उठा के घर आना. ऑप्शन येलो, दौड़ने कूदने का अभ्यास. ऑप्शन ग्रीन, रोज सुबह पैदल चलना. आखिरी 10 सेकेंड.
and 139 responses, 140, 141. Time is up. जैसा कि आप देख सकते हैं मेजॉरिटी लोगों ने सही आंसर दिया है विच इज ऑप्शन रेड। मांसपेशियों को मजबूत करने के लिए वजन उठाने के व्यायाम को वेट ट्रेनिंग कहते हैं। आइए लीडर बोर्ड देखते हैं। Twinkle Rathi continuing to be at the top. Let's give her a round of applause. Let's clap for her. બધાને મારા જય શ્રી કૃષ્ણ। હું બધાનું વેલકમ કરું છું આ સેશનમાં જેમાં આપણે પોતાના મેન્ટલ અને ઇમોશનલ હેલ્થને એક્સપ્લોર કરવાના છે। આ સેશન તમારા લોકો વિશે છે, તમારા થોટ્સ, તમારા વિચારો, તમારી લાગણીઓ, તમારી શક્તિ અને તમારા ગ્રોથ વિશે છે। તો આઈ હોપ બધા ધ્યાન આપશો તો આપણે એટલું શીખી શકશું। सो ही पंहिंजो डे 1 हिते पूरो थियो हो। जय श्री कृष्ण मणि के ही डे 1 जो वीडियो हो। डे 1 जी शुरुआत थई हुई ऑफ कोर्स पा गणपति बापा के तेड़ायूं त कनक बेन वाजते गाजते गणेश जी के तेड़ी आया हुआ अने ते पोइ पा इनॉग्रेशन कयो जंहिंमें पा पा गणपति दादा अने सरस्वती माँ के पा फूलहार चढ़ाया। ते पोइ पा कृष्ण भगवान जो रीटाबेन नालो गणो हो। ते पोइ पा प्लांट के वॉटर कयो अने शंखनाद कयो सो दैट पंहिंजो आखो 2 दिवस जो कार्यक्रम एकदम पॉजिटिविटी जे नोट ते शुरुआत थिए। ते पोइ ऑफकोर्स मड़े भेगा थिया होय એટલે પાકે મણી જો મડે હલે મડે એટલે લાઈ કરીને પા આઈસ બ્રેકિંગ એક્ટિવિટી કઈ हुई। થોડો ઘણો પા કોર્પોરેટ એક્ટિવિટીઝ के खणी अचे जो ट्राई એટલે લાઈ કયો हो सो दैट જેટલી પણ મહિલાઓ અહીં મણી કે થોડોક આઉટર વર્લ્ડ જો એક્સપોઝર थिए ने કેટલી ही सहजताથી ये एक्टिविटीज़ पां करी सघूं था इन जो पाके अंदाज़ो अचे पंहिंजी इनर शक्तियूं जेको અહીં अंदर जी इन जो पाके अंदाज़ो अचे न का आके सखाइले करीने आके ई वताइले करीने कहीं ही मड़े करी ज सको था को का आम मणी जो को अटेंड क्यों हुनो यानी के खबर हुंदी जो को एक्टिविटीज पा कई हुयूं मड़े जितनी महिलाओं आ वई हुयूं सक्सेसफुली इन एक्टिविटीज के कंप्लीट करियो हो। So now we move on to the day 2 અને day 2 ત્યાં વનાન પહેલા જો को इंट्रोडक्शन ग्रुप वा हेन वीडियो में जो को कच्छ ग्रुप जो इंट्रोडक्शन ने रहा पनवेल ग्रुप जो इंट्रोडक्शन ने रहा अने हजी एकड़ो ग्रुप हो सो मणी जा मड़े एटलो हार्ट एंड सोल वधो हो पंहिंजे इंट्रोडक्शन में असांखे एटलो आनंद थियो कई पंहिंजो प्रोग्राम समझीने बहु प्रैक्टिस करीने जॾा बि आके जी फाव्यो हूंदो जी मेड़ पियो हूंदो तीअं मड़े करी ने लिटरली आन जो दिल रखी दनावा आंजे परफॉर्मेंसेस में थैंक यू वेरी मच। कॉर्पोरेट एक्टिविटीज जो कोई हन में नेरा जो को ना आया थे जो इन्फॉर्मेशन लाए इनमें रुचिका बेन नवदरे मनीषा बेन खाली करेक्ट कर जा जाऊं नाम सरनेम रॉन्ग गंदी बात शिखा बेन मुंदड़ा अने मुग्धा बेन के तपा मड़े जोड़खो था सो इन्हीं के पा तेड़ी आया वासी इन्हीं के इ लोग पाके मड़े कॉर्पोरेट सेक्टर में जो को थींदी हुआ एड़ी एक्टिविटीज पाके करायो हो ने पा डे 2 ने दियो કેતકીબેન પ્લીઝ ઉર્વી નવદરે પણ હોય સાથે ओके કોર્પોરેટ એક્ટિવ। हाँ उर्वी ऐं हितिक्षा रुचिका उर्वी ऐं हितिक्षा हिकिड़ी टीम हुआ हिकिड़ी एक्टिविटी करायो हिकिड़ी एक्टिविटी शिखाबेन करायो हिकिड़ी एक्टिविटी मुग्धाबेन करायो। ओके ओके थैंक यू ने पा डे 2 जी शुरुआत करियो।
આઈસ બ્રેકર એક્ટિવિટી મળી કે એટલી ગમી हुई કે सत ज ग्रुप फर्स्ट डे जो एनी जो चीयर पोकारी शक्या ने ॿिया 7 ग्रुप के असांखे वेट कराइनो पियो नेक्स्ट डे સુધી અને દરેક વખતે જॾहिं આઈસ બ્રેકિંગ એક્ટિવિટી થઈ ડે 1 તે એન જો સમરાઇઝેશન શીતલબેન ભુજ થી એની જે પેઇન્ટિંગ થી થયો સશક્ત નારી સશક્ત સમાજ અને डे 2 जो जॾहिं आइस ब्रेकिंग एक्टिविटी थी तंहिं पोइ इनखे हिकिड़ी कविता जे माध्यम थी समराइज़ करे में આવ્યો નથી જરૂર સશક્તિકરણના એકડાને ફરીથી ઘૂંટવાની, જરૂર છે બસ નજરને સહેજ ઊંચી કરી જોવાની. હસ્તગત છે દરેક સ્ત્રીને કળા, હસ્તે મોઢે બધું જ સ્વીકારવાની. ટેવ છે તેને જ્યાં ત્યાં જેને તેને જે તે પૂરું પાડવાની. સહેલું થોડી છે જાતને ભૂલી સૌની વાતો યાદ રાખવાની. તમારી બાજુમાં ક્યાંક બાળપોથી ભણેલા દાદી બેઠા હશે. કચ્છનું ગામડું છોડી તે મુંબઈ શહેર આવી વસ્યા હશે. ભરત ગૂંથણ અને ટેભા દઈ ગોદડીઓ બનાવી કરી એમણે ખૂબ કમાણી. નથી જરૂર સશક્તિકરણના એકડાને ફરીથી ઘૂંટવાની. સાંભળો, એક હૃદય કેટલું જોરથી ધબકે છે. એક સ્ત્રી ઘર, ઓફિસ, બાળક, કિટ્ટી બધે ફરી વળે છે. ગમે છે તેને 16 કળાઓ પોતામાં સમાવી લેવાની. જરૂર નથી સશક્તિકરણના એકડાને ફરીથી ઘૂંટવાની. ચાલો ફરીથી નજર ફેરવીએ. બાજુમાં સાથે વિનાની સંગીની ઓળખીએ. હિંમત કરી છે જેણે બાળકોનું ભવિષ્ય એકલા હાથે ઘડવાની. ક્યાં જરૂર છે સશક્તિકરણના એકડાને ફરીથી ઘૂંટવાની? અને એમ થોડી કંઈ સ્ત્રીઓના તાકાતોનો અંત આવશે. સૂર્યના તાપે તપી કનક બનેલી દરેક સ્ત્રીને યાદ કરાશે. એક હૂંફ ભર્યા આવકારે ભેગી થઈ છે સાસુ, વહુ, મા, દીકરી અને દાદી, નાની. કનકબેન, જ્યોતિબેન અને મનીષાબેનના એક હૂંફ ભર્યા આવકારે ભેગી થઈ છે આજે સાસુ, વહુ, મા, દીકરી અને દાદી, નાની. ક્યાં જરૂર છે સશક્તિકરણના એકડાને ફરીથી ઘૂંટવાની? जॾहिं ही चीयर्स पती विया तॾहिं फरीથી कांताबेन जो हिकिड़ो सेशन गने में आयो. अॻिले ॾींहुं कांताबेन 16 संस्कार ते बोलिया हुआ अने ॿिए ॾींहुं यानी गोपी भाव जो हिकिड़ो बहुत सुंदर परफॉर्मेंस कयो हुओ जेको पाण जेको हाज़िर हुआ मड़े जो ख़ूब ज एंजॉय कयो हुओ. सरर होलिका जले शत्रु राख में मिले हमने, जब जब शमशीरें ताने है माहे भवानी. मैं
ભોજન પછી એને પીવાના પાણીની જરૂર પડી એટલે એમણે એમની પત્ની તળાવમાંથી પાણી ભરવા ગઈ. તળાવ પહાડોના છેદ પાસે હતો. પહાડોના અડધા રસ્તા પર તેમણે જોયું કે છેદના માધ્યમથી સેના અંદર પ્રવેશી રહી છે. ત્યારે તેઓએ મુશળ એટલે કે સામેલાથી એક કરી અને બધા સૈનિકને મારી નાખ્યા. પછી જ્યારે એમના પતિ જમીને પાછા આવ્યા ત્યારે તેમને એમની પત્નીને ખૂનથી લથપથ જોઈ અને બધા સૈનિકની લાશોને જોઈને અચાનક ચોંકી ગયા. मुझे मातृभूमि के नमन. ही समय के महान કરીને પાબીબેન શાર્ક ટેન્ક સુધી પહોંચી રહ્યા. सबका साथ सबका विकास. એટલા ફેન્ટાસ્ટિક મળી જા ઇન્ટ્રોડક્શન્स हुआ ऐं इमेजिन करी सको था हिकिड़े ॾींहं जी प्रैक्टिस में ने 4 मिनट जी एक्ट में जो कोई स्टेज ते नरेंद्र मोदी के तेड़ी अची सके त इन स्त्री के इन महिला के सशक्तिकरण जी केॾा ज़रूर आहे राइट ज़रूर आहे एज इन आके सेल्फ रिफ्लेक्ट करे जी कामे ई ताक़त आहे अॼु कई 4 मिनट में पण કેટલો મળે વતાઈ સકી રહ્યા આયો. મુંબઈ ગ્રુપને વિનંતી છે કે રાણી લક્ષ્મીબાઈને લઈને આવે વ્યાયામ કરવા માટે. આખી ફાંસીની ટીમ વ્યાયામ માટે સાથે વ્યાયામ કરવા માટે આવે. રાજ્ય 1857ના પાડોશી રાજ્ય ઓરછા અને દાસ્યાઓના રાજાઓએ ઝાંસી પર આક્રમણ કર્યું પણ રાણીએ સફળતાપૂર્વક એને વિફળ કરી દીધું. વિશાળ અંગ્રેજી સેનાને મારતી રાણી એની પકડથી દૂર નીકળી ગઈ. અંગ્રેજ સૈનિકો તેનો સતત પીછો કરતા રહ્યા અને છેવટે ગ્વાલિયરમાં બંને વચ્ચે ઘમાસાન યુદ્ધ થયું. રાણીનો ઘોડો હવે થાકી ચૂક્યો હતો તેથી નાળા પાર કરતી વખતે તે ઊભો રહી ગયો અને પાછળથી અંગ્રેજ સૈનિકે આવીને રાણા પ્રાણી પર હુમલો કર્યો. આ હાલતમાં પણ રાણીએ અંગ્રેજ સૈનિકના ટુકડે ટુકડા કરી નાખ્યા અને પછી પોતે સ્વર્ગલોક સિધાવી ગયા. આવા હતા રાણી નીડર સાહસી મહારાણી લક્ષ્મીબાઈ. એની વીરતા ત્યાગ અને બલિદાન પર ભારતીયોને હંમેશા ગર્વ રહેશે. હું રાણી લક્ષ્મીબાઈ મહારાજ ગંગાધરરાવની ભાર્યા અને નિવારકા વંશથી પૂર્વજ આજે પ્રતિજ્ઞા લઉં છું કે જ્યાં સુધી મારા શરીરમાં લોહી છે, જ્યાં સુધી મારા હૃદયમાં ધડકન છે અને જ્યાં સુધી મારા શ્વાસ
so excited to try it. શું તું સાંભળે છે? આપણા પીડિયાટ્રિશિયને તને કેટલી વાર જંક ફૂડ ખાવાની ના પાડી છે? બેટા તું સમજતી કેમ નથી એક્સરસાઇઝ કરતી? તારી સ્કિન ખરાબ થઈ જશે, તને પિમ્પલ્સ આવી જશે. કેમ નથી સમજતી? મમ્મા હું બધું કરીશ ને, તું કેમ મને ઘડી ઘડી યાદ કરાવે છે? હું મોટી થઈ ગઈ છું હવે. બેટા આઈ જસ્ટ વોન્ટ વોટ ઇઝ બેસ્ટ ફોર યુ. આઈ નો મોમ. આઈ ગેટ યુ. બાય. આપણે એને કોને સાયન્ટિફિક રીતે વૈજ્ઞાનિક રીતે સમજીએ કે આ ગરબડ કેમ થાય છે. પર્પલ એરિયા મેચ્યોર એરિયા છે, એટલે જે બાળક કિશોર અવસ્થામાં છે, જે 12 થી વધારે છે પણ 20-22 થી ઓછું છે, એનો તમે જુઓ ને એરિયા, તો આ વચ્ચેનો એરિયા પહેલા પર્પલ થઈ ગયો છે. આ વાળો આ એનું ભાવનાત્મક મગજ છે, ઇમોશનલ બ્રેઇન. એ ઇમોશનલ બ્રેઇન પહેલાં ડેવલપ થયું છે, એટલે આ લોકોને ઇમોશન્સ વધારે આવે, વધારે પડતા ખુશ, વધારે પડતા સેડ, અપસેટ જલ્દી થઈ જાય. અને આ જે આગળનું મગજ છે આપણું, આ એ ફ્રન્ટલ લોબ છે, આપણું હલાદક મગજ, જે મેચ્યોર આપણને જજમેન્ટ લેવામાં મદદ કરે, આપણા થોટ પ્રોસેસ, રેશનલ થિંકિંગ જે કહીએ, વ્યાજબી વિચારો હોય, એમાં મદદ કરે છે. એટલે આ એનું હજુ ડેવલપ જ નથી થયું. દાદી, તમે મને 2,500 રૂપિયા આપી શકો છો? શેના માટે? મારે વ્હાઈટ ક્રોક્સ લેવા છે, જે હમણાં ખૂબ જ ટ્રેન્ડમાં છે. માત્ર ક્રોપ માટે એટલા બધા પૈસા? ઓ દાદી, they are just amazing. આજકાલ બધા પાસે છે અને ખૂબ ફેશનમાં છે. પ્લીઝ દાદી, મને પણ જોઈએ છે. તે આ સિચ્યુએશનને કેવી રીતે સાંભળી શકાય? આવો રિવર્સ કરી જોઈએ. દાદી, તમે મને 2,500 રૂપિયા આપી શકો છો? મને લાગે છે તું તારા મમ્મી પાસે પેલા ગઈ, પછી આવી આવી ને. મમ્મી પાસે જવાનો શું ફાયદો? ઈ ક્યારે હા પાડે છે મને. આજે પણ નથી આપ્યા પૈસા. મને નથી લાગતું એ ખોટી છે. જોતજોતામાં અનન્યા 25 વર્ષની થાય છે. આરવ, સાચું કહું તો હું પણ આપણા બાળક માટે બહુ જ એક્સાઇટેડ છું. આનાથી હવે આપણી ફેમિલી કમ્પ્લીટ થશે. એકચ્યુઅલી દિવસના અંતે હું એટલી બધી થાકી જાઉં છું. આઈ એમ જસ્ટ વરીડ. હું આપણા બાળકને કેવી રીતે સંભાળીશ? અરે અનન્યા, તું ચિંતા નહીં કર. આપણે બંને મળીને બધું સાચવી લઈશું. પણ તમારે આપણે ટેરરિસ્ટ કે હોસ્પિટલ પર વાત કરીએ, તે આપણને બેસ્ટ એડવાઇસ આપશે. બરાબર છે? ઓકે, આવું જ કરીએ. આઈ થિંક આ આપણા માટે બેસ્ટ રહેશે. જો 1 થી 16 થેલી છે ને, તો બધાનો ટોટલ કરીએ 1 થી 16 નો તો 136 થાય. 136 ના 4 ભાગ કરીએ તો 34 થાય. હવે 34 બધાને લેવી છે, તો કોઈકને નાનું કામ ને મોટું કામ સાથે સાથે આપી તો જ ઇક્વલ આવે. તો પહેલી વહુને છે ને 1 નંબરની થેલી સાથે 16 નંબરની, બીજી સાથે બીજા નંબરની 15 નંબરની, એક વહુને એવી જશે. બીજી વહુને ત્રીજા નંબરની, 14 નંબરની, 4 નંબર ને 13 નંબરની, અને ત્રીજી વહુને 5 નંબર, 12 નંબર, 6 નંબર, 11 નંબર, અને ચોથી વહુ 7 નંબર, 10 નંબર ને 8 નંબર ને 9 નંબર. એટલે કોઈને ખરાબ પણ નહીં લાગે અને બધાને ઇક્વલી મળશે. અને આ તમારી વાત સાથે સહમત છે. આમાં એક છે કે 16 સાથે 1 ને 15 સાથે 2 એવી રીતે 4.
અમારો બી જવાબ એ જ હતો. બેને બોલી દીધું છે એટલે અમે નથી કહેતા, પણ અમારા ચોક્કસ સમર્થનમાં ઉભા છીએ. તાળીઓ થાય બધા માટે. વોટ ઓફ થેન્ક્સ માટે હું કનકબેનને રિક્વેસ્ટ કરીશ. તેમની ઈચ્છા હતી કે ફરીથી તેઓ બધાને પર્સનલી થેન્ક્સ કહે, માટે હું એમને વિનંતી કરીશ કે તેઓ વારાફરતી બોલતા જાય. जय श्री कृष्ण मणिके. बहुत दिवस जो कार्यक्रम के जो को એટલો સારો પ્રતિસાદ મળ્યો હે એન પુઠિયા ઘણે લોકો જે મહેનત હે અને ઘણે લોકો જો સાથ સહકાર હે તને ઈમણે શક્ય બન્યો હે. તો સૌ પ્રથમ તો હું પનવેલ સમાજના પ્રમુખ હરેશભાઈ એની જો ખૂબ ખૂબ ધન્યવાદ કરી હતી કે જો કો પનવેલ में કરે જો વિચાર કયો અને જો કોઈની મૂર્તિમંત કરે મેં પાકે જેટલી હેલ્પ કયો હો ને એન થકી જ મને શક્ય બન્યો હે. તો હું ખૂબ ખૂબ ધન્યવાદ કરી હતી હરેશભાઈ જો કે દરેક કમે ઈ સાથે જ રહ્યા અને કડે પણ ગમે એટલો બિઝી શેડ્યુલ હોય તોય પણ ઈ કડે બી ઈ ના છે કે હા ભલે હું વેના તો હું ઈ કરીએ ચાતો ને પૂરેપૂરો એની જો સહકાર મળ્યો હોય તો જ ઈ કાર્યક્રમ પાંજો શક્ય બન્યો હોય ને પનવેલ સમાજ જો બી હું ખૂબ ખૂબ થેન્ક્સ કરી હતી કે જયારે પહેલી રજૂઆત કરી તો મળે જ જણા ચયો કે ਅਸੀਂ મળે સાથે અહીંયા ને અહીં કર્યો અહીં આજી રીતે આગળ વધો ને આ કે ફૂલ સપોર્ટ મળ્યો પૂરો પનવેલ સમાજ જો પાંકે સપોર્ટ મળ્યો હોય. સાથે સાથે કેટરિંગ લે ભરતભાઈ કે તો પાંકે બહુ દિવસ જોઈ બહુ જ સુંદર જમણ જમાડ્યો અને પૂરે દિલથી એની કયો તો ભરતભાઈ જો બી ખૂબ ખૂબ ધન્યવાદ. પનવેલ સમાજ જે इनमें पाके एकड़ी पा कोऑर्डिनेटर टीम रखी हुई अंजनाबेन अंजनाबेन भूतड़ा रेखाबेन करवा ने स्मिताबेन मल एनी त्रोय जो एनी जी नीचे पूरी एनी टीम रख्या हो के केड़ी रीते मने कोऑर्डिनेट करे जो है मैं करे जो है तो एनी ले करीने ई त्रोय जो अने आखी पनवेल समाज जी पूरी टीम जो को रंगोली भी क्यों हो जो को जी व्यवस्था में पाके हेल्प क्यों हो ग्रुप एक्टिविटीज में भी मने हेल्प क्यों हो तो एनी मणी लाए खूब 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 धन्यवाद करी थी एनी मणी के ने साथे साथे माधवीबेन मांडण जो को भुज थी वा ई बो दिवस स्टेज मणे संभाड़ी गणो जो को पा लगभग 90 થી 100 महिलाएं के जैन देरासर में उतारो डनो तो एनी मणी लाई पूरो सारो एड़ो कोऑर्डिनेशन क्यों अने खूब खूब एनी जो धन्यवाद ने साथे साथे एनी जी डॉटर जो को पाके अर्धे कलाक में सॉन्ग बनाई डनो आती क्या पनवेल ला तो इन लाइ करीने इन जो भी खूब खूब धन्यवाद करियो था कृपाबेन मांडण जो अने साथे साथे साउंड सिस्टम ला परी करी पा किंजलबेन साथे साथे किंजलबेन साथे पा कविश भाई जो भी खूब खूब धन्यवाद करियो था कि दरेक वस्तु में पाके माइक सिस्टम लाए साउंड सिस्टम लाए हरेश भाई अने कविश भाई जो खूब खूब सपोर्ट मिल्यो है तो तेला करी एनी जो भी खूब खूब धन्यवाद. केतकीबेन हाँ मने बेओ पांच स्पॉन्सर्स मने जो पांच धन्यवाद. अच्छा अच्छी में एकड़ी स्लाइड जी ओછી આવી बीच में હજી અગ્યા અહીં અચિંતા હજી ओके स्पॉन्सर्स जंहिंजो पाके खूब खूब सपोर्ट मिलियो है कि जंहिं सिवाय पंहिंजो ई कार्यक्रम शक्य न बने तेनी मणी स्पॉन्सर जो खूब खूब धन्यवाद है. ने ते साथे
270 લેડીઝ જેકો ભાગ ગણો ને એડા पंहिंजो उत्साह वताई ने આવ્યા અને બહુ દિવસ એ લોકો એન્જોય કર્યો ને અસાंजो पंहिंजो ई कार्यक्रम बड़े सक्सेसफुल बनाए में मेन तो एनी जो पूरो फाड़ो है तेनी जो भी खूब खूब धन्यवाद ने साथे साथे स्थानिक जी जोनल जी को पंहिंजी टीमूं बनाई हुयूं जेको ई मणिजा कोऑर्डिनेटर्स पा रखिया हुआ एनी कोऑर्डिनेटर्स એટલે सूरत जी टीम हुई जामनगर जी हुई कच्छ जी हुई वलसाड जी हुई थाणा जी हुयूं मुंबई जी पनवेल जी पूना नासिक जी અને કર્ણાટકા जी ई मणि जी कोऑर्डिनेटर्स जो भी खूब 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 धन्यवाद चेंज कर दो प्लीज હા हाँ ये स्लाइड अच्छी हुई है इसकी में हिकिड़ी मिनिट हा ग्रुप्स हाँ साथ ही साथ पंहिंजा पूरी टीम जो भी आऊं असांजी पूरी टीम કે જે વગર ही શક્ય ન हो દીપ્તિબેન અને કિંજલબેન જેકો ડિજિટલ ટીમ સંભાળ્યો ડિજિટલ કાર્ય સંભાળ્યો ને પહેલેથી બી ઘણે મહેનત કરીને ઈ સાથે હલ્યા વા તો દીપ્તિબેન અને કિંજલબેન જો ખૂબ ખૂબ ધન્યવાદ સાથે સાથે રીટાબેન પૂનમબેન એની જો બી ખૂબ ખૂબ ધન્યવાદ અને મનીષાબેન જો કોઈ દરેક કાર્ય મેં હું સાથે જ રહ્યા એટલે હું સાથે કરતા મુથી અગ્રેસર રહી આગળ મૂકે ભલે કરી હતા પણ એની જો બી મૂકે પૂરો સપોર્ટ આવે ને એની જ ગાઈડન્સ થી હું કરી શકાતી નકા કદાચ શક્ય ન હોય પાંજી ફોટોગ્રાફર ટીમ હોય મનાલીબેન મેઘનાબેન અને અનુષ્કાબેન ઈ પણ પૂરા બહુ દિવસ જો કાર્યક્રમ સંભાળ્યો અને હજી નેરી શકો તા એની જે લીધે વિડીયોઝ ને મળે જો નેરી શકો તા એની જે લીધે નેરી શકો તા એની જો ખૂબ ખૂબ ધન્યવાદ ને સાથે સાથે અનુષ્કાબેન પાકે ફ્લૂટ સરસ વજાઈને શરૂઆત કરાઈ દનો ને પ્લસ में जो कोई જેટલા બી ફ્લેક્સ બનાયા ઈ મણી में ડિઝાઇનિંગ અનુષ્કાબેન જો એટલે એનમે બી એની જો ખૂબ ખૂબ ધન્યવાદ સૌથી વધુ થેન્ક્સ ત મુગ્ધાબેન જો કે જો કોઈ સૂત્રધાર બનીને બહુ દિવસ ઈ પાલા કરીને ફાળવીને આયા અને પૂરો કાર્યક્રમ કેકડે તો જાન ફૂક્યો હોય તો મુગ્ધાબેન જો બી ખૂબ ખૂબ ધન્યવાદ સાથે સાથે પૂનમબેન જો નામ હું ભૂલી ગઈ છે પૂનમબેન જો બી ખૂબ ખૂબ ધન્યવાદ ને સાથે સાથે મણી જો ફેમિલી કે જોકો पंहिंजे डॉटर इन लॉ आई કે पंहिंजी वाइफ आई કે જોકો पंहिंजी मदर आहे ને એની લે કરીને બડે पंहिंजे घर में એની કે એટલે નેનો આઝાદી ને મણી पंहिंजी રીતે ફ્રીલી કરી શક્યા અને જોકો पंहिंजे દીપ્તિબેન અને કિંજલબેન એની જે બોય બાળક નંટાવા એની કે બી લોકો પૂરી સારી રીતે સાચવીને એની બોય કે રજા ડનો એટલે એની જો તો હું ખૂબ ખૂબ ધન્યવાદ કરી હતી કે ભાઈ એ લોકો ન કે હોત તો શક્ય ન બન્યો હોત તો એની મણી જો બી તહે દિલથી મણી જો ધન્યવાદ કરી હતી પ્લસ મેં બહુ દિવસ મેં અથવા આગળ પાછળ કડા બી કી અસાંજી મિસ્ટેક થઈ હોય की ભૂલ થઈ હોય તો મૂકે હૃદયપૂર્વક માફ કરી જા સોરી હું કઈ એડ કરું આમાં મામી શ્યોર બોલ બેટા બોલ મામીએ બધાને થેન્ક યુ કહી દીધું છે બહુ ઇમોશનલ બી થઈ ગયા છે સ્વાભાવિક છે એમનો આ વિચાર છે અને બધાએ સાથ આપ્યો એનો સફળ છે હું બી થેન્ક યુ કહીશ બધાને જ કમાન્ડ ગ્રુપને ને મામીને એ થોડુંક એમાં ખાલી મિસ કરી ગયા કે આજે આજનો જે વિડીયો બનાવ્યો છે આખું એમાં કેતકીબેન એટલે ટેકનિકલ ટીમમાં આપણા સાથે દીપ્તિબેન કિંજલબેન ને કેતકીબેન હતા એટલે કેતકીબેન અને જે આપણે એમાં સોંગ બી સાંભળ્યો અદ્ભુત નારીનો એ કેતકીબેન મેં પોતે ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું એટલે એમણે નામ નહીં લીધું એમનું પણ એ ગીત બી કેતકીબેનની એ પોયમ એમની રજૂઆત છે એમનું ક્રિએશન છે એટલે એના માટે એમને બી એપ્રિસિએશન
એટલે મારે ખાલી આ એડ કરવું હતું કનક મામીના. હા, હજી હું બોલું જ છું, હજી હું બોલતી જ હતી. હા. સાથે સાથે એ બી છે કે આજે કેતકીબેનની તબિયત એટલી નાદુરસ્ત છે, છતાંય આપણી સાથે રહી અને એમણે જે કર્યું, અમારા લાસ્ટ મોમેન્ટ સુધી આજે એ જ થોડો અમને પ્રોબ્લેમ થઈ રહ્યો હતો, પણ ભગવાને બધું પાર પાડ્યું અને સારી રીતે અમે આજે એક્ઝિક્યુટ કરી શક્યા છીએ. તો એ માટે બી જેણે બી એટલો સમય આપ્યો પોતાનો, એના માટે બી બધાને થેન્ક્સ, ને કેતકીને બી ખાસ થેન્ક્સ કે આ બધું જેણે પોતે જ આખું બનાવી છે વિડીયો ને બધાએ, ને આજે એની નાદુરસ્ત તબિયત હતી છતાંય પણ એ હાજર રહી ને આપણને આ બધા સારા વિડીયોઝ ને બધો પ્રોવાઈડ કર્યા છે. તો એના માટે કેતકીબેનનો બી ખૂબ ખૂબ ધન્યવાદ. અમારી આખી ટીમનો હાજર છે બધા જેટલા, તો રીટાબેન, મનીષાબેન, પૂનમબેન ને દીપ્તિબેન, બધાનો ખૂબ 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 હૃદયપૂર્વક ધન્યવાદ. કે જો આ બધું ન હોય તો આની કઈ વિસાત જ નથી. કમાન શું છે? કમાન આપણા બધા થકી છે. બધા આજે આટલા 62 જણાએ બી જેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે, આપણને સાંભળ્યા છે, એ બધા માટે બી એમને ધન્યવાદ. અને હવે હું કહીશ કે કોઈને બી પોતાના ફીડબેક, જે બી ફીડબેક હોય, સારા ખરાબ જે પણ હોય, એ પ્લીઝ દિલપૂર્વક આપજો, તો અમને બી ખબર પડે કે અમે ક્યાં ભૂલ કરી રહ્યા છીએ ને ક્યાં અમારે આગળ વધવાની જરૂર, કેવી રીતે આગળ વધવું જોઈએ, કે ક્યાં અમે અમારી જાતને થોડા પાછળ ધકેલી રહ્યા છીએ, કે કંઈ બી હોય તો પ્લીઝ આજે દિલ ખોલીને બધા વાત કરજો પ્લીઝ. હજી એક નામ મેન્શન करे जो है वीडियो एडिटिंग में मुझे मेघना आदित्य मल पण बहु हेल्प किया. 100% मेघनाबेन जो भी એટલો સાથ સહકાર है, પણ एक वडे प्रकाश में ना आया तो प्लीज एनी के भी चौंदा सी कि आई भी अचो लाइमलाइट में, जंहिंखे बि इनमें इंटरेस्ट हो प्लीज लाइमलाइट में अचो त असांखे समझ पए. ने अॼु त मेघनाबेन जो नाम गणे जाऊं 100% भुली वई आहियां, એટલે सॉरी मेघनाबेन. ने हाणे આગળ जंहिंखे बि फीडबैक ॾिना, हजी की बि बाक़ी हो केतकीबेन, हजी पंहिंजो ई पूरो थियो कि हजी कंटिन्यू आहे? हजी की मस्त एक एड प्ले करो. यस. ન્યૂ મોમ્સ હબ, જ્યાં પેરેન્ટિંગ સ્વસંભાળ મળે છે. નવી માતા અને નવજાત શિશુ માટે મસાજ, કામ કરતા માતા પિતા માટે બેબી સેટર, ન્યૂબોર્ન બેબીનું ફોટોશૂટ, ગર્ભવતી માતા માટે ફોટોશૂટ, પોસ્ટ પ્રેગ્નન્સી કેર, પછી મેન્ટલ વેલબીંગ કેર, ડાયટ પ્લાન, હર 3 માસિકના પ્રેગ્નન્સી ડાયટ, એવી અનેક સેવાઓ માટે એક જ જગ્યા, ન્યૂ મોમ્સ હબ બાય સ્વીટી સક્સેના શાહ. મોમ્સ હબ, જ્યાં પેરેન્ટિંગ સ્વસંભાળ મળે છે. નવી માતા અને નવજાત શિશુ માટે મસાજ, કામ કરતા માતા પિતા માટે બેબી સેટર, ન્યૂબોર્ન બેબીનું ફોટોશૂટ, ગર્ભવતી માતા માટે ફોટોશૂટ,
પોસ્ટ પ્રેગ્નન્સી કેર, પછી મેન્ટલ વેલબીંગ કેર, ડાયટ પ્લાન, હર 3 માસિકના પ્રેગ્નન્સી ડાયટ, એવી અનેક સેવાઓ માટે એક જ જગ્યા, ન્યૂ મોમ્સ હબ બાય સ્વીટી સક્સેના શાહ. to Sri Bhavani exclusive. I am Sonal Manyar, Reiki Grandmaster, professional tarot reader, numerologist, spiritual healer, law of attraction coach and trainer, and candle and crystal therapy. Explore the world of energized crystals, handcrafted candles, spiritual decor, and holistic products designed to elevate your energy and empower your journey. Your one-stop shop for all things healing, spiritual, and magical. Thank you. दवा का इतना फर्क पड़ा, पर ये दवा लेने के दौरान ही ना मेरा अस्थमा भी मतलब कम होता है। मुझे सांधे का दर्द था, ये जो जॉइंट का था इन लोगों के और गर्दन के, ये एकदम काफी कम हुआ और धीरे धीरे कम हो गया। और जो मेरे को साइटी का जैसा पेन था ना, फिर अचानक से काफी से जो दर्द हुआ था, तो मुझे एक दो जनों ने बताया कि साइटी का है। पूरी तरह वो नस का दर्द था कि नहीं, कि मैं आराम से उठ बैठ सकती हूँ। तो मुझे लगा था व्हीलचेयर की जरूरत पड़ेगी, कि क्या ऐसा मतलब। Welcome to Sri Bhavani exclusive. I am મારે થોડું બોલવું હતું. ક્ષમા કરજો એમાં વચ્ચે કશું હોય તો. ઘણીવાર કોઈ અમુક કાર્યોમાં છે ને કોઈ પ્રત્યે આપણને દુર્ભાવ કે કાંઈ હોય નહીં, તો આ કાર્યક્રમના લાર્જર બેનિફિટ માટે ક્યાંક કોઈક જગ્યાએ કોઈ પણ કાર્યકર્તા હું બોલી હું સમજો, તો મારે અત્યારે અત્રેથી બધાની ક્ષમા માંગવી છે કે જેમને એવું લાગે કે મારા કારણે એમનું મન દુભાયું છે. તો ખરેખર અત્યારે હું કરી રહી છું ક્ષમા યાચના, અને કૃપા કરીને એ દરગુજર કરશો, અને જે આપણા કાર્યક્રમનો લાર્જર હેતુ છે, જે બધી બહેનોને સાથે લઈ આવવાનો અને આગળ વધવાનો જીવનમાં, તો એને જ લક્ષ્યમાં રાખીને આપણે એ કાર્યને સપોર્ટ કરવું જોઈએ. મારા જેવા લોકો આવે ને જાય, પણ જે મોટા હેતુઓ હોય દુનિયામાં એને આપણે સપોર્ટ કરવો જોઈએ. તો આપણે માનસિક રીતે જ્યારે કોઈક વસ્તુને પકડીને બેસીએ તો એને મૂકી દેવી જોઈએ, વસ્તુને, નાની નાની વાતોને, અને લાર્જર હેતુમાં આપણે કામ કરવું જોઈએ. બસ મારા તરફથી એટલી વિનંતી છે સર્વેને, અહીંયા હાજર રહેલાને, અને પછી પણ જે પણ આ વસ્તુઓ સાંભળશે એમને માટે. થેન્ક યુ. હા, કે રાયણે કેતકીબેન. હલો, દીપ્તિબેન, કેતકીબેન, કોઈ અહીં? હા બેટા, એકચ્યુઅલ પાણે ફીડબેક લખોલો રખો. યસ યસ, કોઈ કેવી ફીડબેક એનું હોય, પોઝિટિવ નેગેટિવ ફીડબેક હોય ખુલ્લે દિલથી ॾिजा. सारो नर्सो जेको હોય असांजी भुल થઈ હોય તો ખુલ્લે દિલથી અહીં असांखे चइजा कि हेॾा भुलिया आहियो, कि यांजी भुल आहे, कि इहा के न करणो खपे, त बि अॼु અહીં चई सघो था मड़े, प्लीज़ प्रेम पूर्वक चई ॾियो त असांखे बि समझ पए कि असीं केॾा हू કરી રહ્યા आहियूं, या त असीं क्लेरिफिकेशन ॾेई सघो कि हीउ कोलाए कयो हो. त प्लीज़ અહીં जेको बि होए અહીં जरा मड़े बोलजा. सारा ख़राब मड़े फीडबैक ॾेई सघो था, अहिड़ो की न आहे कि सारो ज बोले जो आहे कि वाह वाह करे जी, अहिड़ो ज़रूरी न आहे.
प्लस में एॾा ॿिया कोई बि आहीं जेको न आहे नेरियो या त कोई जेंट्स पण आया आहीं त उहो बि प्लीज़ पंहिंजा फीडबैक ॾेई सघे था। हीना बेन आई, हीना बेन, हीना મારે બોલવું હતું. હા બોલ ને બેટા, બોલ બોલ બોલ. બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને સ્પેશિયલી થેન્ક યુ બોલવાનું હતું તમારે બધાને કે તમે આટલું સરસ પ્રોગ્રામ અરેન્જ કર્યું અને સ્પેશિયલી વહુ દીકરીઓ તો બધા છે પણ જે પરણેલી દીકરીઓ જે બીજા સમાજમાં ગઈ છે એમને પણ તમે ઇન્વોલ્વ કર્યું અને અમે બધા સાથે એ બહાને બધાને મળવાનું થયું એના માટે થેન્ક યુ સો મચ. એટલે આપણે પણ લાગે કે મારા મારા એટલે બોલે ને મેકેના તરફથી તમે લોકો બધા એટલા ઇન્વોલ્વ કર્યું છે એના માટે થેન્ક યુ સો મચ. એ બહુ એપ્રિશિએબલ છે કે આટલું મોટું સોચ રાખીને તમે ચાલો છો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ બેટા. અચ્છા હીનાબેન, અલકાબેન અહીં, કવિશભાઈ અહીં કે ના? કવિશભાઈ બી દઈ શકે તા? બંધ હે, માઇક બંધ હે અલકાબેન. કવિશભાઈ નહીં. એટલે એની માટે સ્પેશિયલ થેન્ક્સ કહું વિશાલભાઈ ને કવિશભાઈ કે ઓકે, થેન્ક યુ. આકે 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 મણી કે કવિશભાઈ સાથે અલકાબેન આકે બી થેન્ક કે યુ, ધોકો. થેન્ક યુ. હા આજે જોવાનું જ દેતો મને. રેવા દે. જય શ્રી કૃષ્ણ કર. આ દાદી આપણા ઘરે આવે છે ને? આવે હા, છે જય ને? શ્રી કૃષ્ણ. આવે છે ને? જય શ્રી કૃષ્ણ કર. જય 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 કર. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. વિરેન્દ્રભાઈ આવી ગયા છે. ઓકે. વિરેન્દ્રભાઈ તમે બી બોલો. વિશાલ પણ અહીં. હા વિશાલભાઈ બી હતા. વિશાલભાઈ બી બોલો. શ્રી કૃષ્ણ. અશાંતિ સમજ. હા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઘણા ટાઈમથી આવો હા બીજાને મ્યુટ કરો તો પ્લીઝ સંભળાય. હા બોલો વિરેન્દ્રભાઈ. જય શ્રી કૃષ્ણ વિરેન્દ્રભાઈ. જય શ્રી કૃષ્ણ. હા ઘણા ટાઈમ પછી આવો કાર્યક્રમ થયો હશે જ્યાં એક મંચ ઉપર આટલી મોટી સંખ્યા ફિઝિકલી મળી હશે. એટલે મારા ખ્યાલથી મને તો યાદ નથી આવતું કે આટલા બધા લોકો છેલ્લે ક્યારે મળ્યા હશે. એટલે અધિવેશન થતું હોય છે બટ અધિવેશન સિવાય આટલી મોટી સંખ્યા આપણા સમાજની આખા દેશમાંથી આવે અને રાત્રે સાથે 2 દિવસ પ્રોગ્રામ કરે, મળે બહુ ઇમ્પોર્ટન્ટ છે આજના સમયમાં. આવા કાર્યક્રમ થવા, એકબીજાને ઓળખવું, યંગ જનરેશન ઓલ્ડર એજ ને મળે, ઓલ્ડર નાનાને ઓળખે, એ ખૂબ જરૂરી છે આજના ટાઈમમાં. અને આવા કાર્યક્રમથી પ્રોત્સાહન બી મળે બીજાઓને. એટલે ઇન્સ્પિરેશન્સ તો મળે જ છે બધાને કે આવા ગમે બધાને છે પણ લીડ કોણ લે એ મહત્વનું છે. બધાને પ્રોગ્રામ થાય, એટેન્ડ કરવાનું મન થાય અને અટેન્ડ કર્યા પછી એની માણવાની બી મજા છે આખા પ્રોગ્રામની કે અહીંયા આપણે આ મળ્યા, કેટલા ટાઈમ પછી મળ્યા. ઘણા સમય પછી ઘણા લોકો મળતા હોય છે કારણ કે આવા સોશિયલ ગેધરિંગ હવે થતા નથી. કોઈ 4 વર્ષે, કોઈ 10 વર્ષે મળ્યા હોય એકબીજાને ફેસ ટુ ફેસ. ફોન પર વાત કરે બટ આવી રીતે સોશિયલ ગેધરિંગમાં અડધો કલાક સાથે મળે યા 5 મિનિટ બી વાત કરે તો બી એમ થાય કે આજે હું આને મળી એવી રીતે. તો આવા સોશિયલ ગેધરિંગ એટલે ખૂબ એટલે એમ સારી વસ્તુ થઈ અને મે બી આપણા સમાજ માટે તો પ્રેરણારૂપ છે પણ મને લાગે છે બીજા બી ઘણા સમાજ માટે આ એક ઉદાહરણ તરીકે રહેશે કે નારી પણ આવું આયોજન કરી શકે છે સક્સેસફુલી. એટલે ખૂબ બધાને કોંગ્રેચ્યુલેશન્સ. અને બીજા બી નાનાઓ જનરેશન્સ આમાંથી જોડાણા છે તમારી ટીમમાં તો ડેફિનેટલી આ જે સમાજ પ્રત્યેની લાગણી છે એને ઘણો બધો બૂસ્ટ મળશે કે બધા એને એમ થાય કે આપણો સમાજ કેટલો સક્ષમ છે અને આપણે શું કરવું જોઈએ સમાજ માટે, ભેગા રહેવાથી શું શું થઈ શકે છે. આ બધી એક એટલે આના પેલો પગથિયો, બીજો પગથિયો, એમ 10મે પગથિયે પહોંચવાની શરૂઆત તો નાનેથી જ પેલા પગથિયાથી થાય અને આ શરૂઆત થઈ બહુ મહત્વની વસ્તુ છે. એટલે કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ. થેન્ક યુ વિરેન્દ્રભાઈ.
વિશાલભાઈ પ્લીઝ. જય શ્રી કૃષ્ણ મણિકે. many congratulations organizers as well as participants જે જબરજસ્ત પ્રોગ્રામ થયો એવર રિસેન્ટલી. હું એટલે એવર ઈ કમ્પેરિઝન કરાતો ને કે જે 50s 60s 70s में पंहिंजा 4 स्तंभ हुआ के ॿिया मिड़े पंहिंजा वडील हुआ जे कमु करदा हुआ तॾहिं जी प्रॉब्लम्स की अलग हुयूं ने वो प्रॉब्लम्स प्रमाणे वो लोग એટલો બધો એફર્ટ વજીને पंहिंजे समाज खे हिकिड़े लेवल સુધી खणी આવ્યા. તો मूंखे लॻे थो अॼु जी जनरेशन में ही हिकिड़ो लैंडमार्क इवेंट थियो आहे ने लैंडमार्क हिकिड़ो ग्रुप फॉर्म थियो आहे. अॼु जी ज़रूरत ही आहे कि पंहिंजी दीकरियूं लगन थईने अगरि पंहिंजे समाज जे એટલે इतर समाज में पहिणे थियूं त हिनी खे पण इंटीग्रेट कीअं करे हिकिड़ो वॾो सवाल आहे जे फॉर्मल स्ट्रक्चर में अॼु સુધી वे नथो प्रॉपरली. तो ही हिकिड़ो इनफॉर्मल स्ट्रक्चर आहे एट द सेम टाइम फॉर्मल पण आहे बट हिकिड़ो प्लेटफॉर्म आहे जिन में ऑटोमेटिकली मड़े इंटीग्रेट थी वञे था. तो मूंखे लॻे थो कि अॼु जे ज़माने में जे मेजर चैलेंज हुई से ऑटोमेटिकली कनकबेन पंहिंजा 5मा स्तंभ ई मूंखे लॻे थो हाणे. सो ही लैंडमार्क चीज आहे जिन लाइ खाली हिकिड़ो कॉन्ग्रेचुलेशन्स બહુ નંઢો શબ્દ आहे मूंखे ईअं लॻे थो. सो cheers and congratulations again. બોલ્યા એ મૂકે ધ્યાન બહુ ના વડી કોમ્પ્लीमेंट દનાયાની आके हाँ, हाँ। 5 स्तंभ बताया समाज में जोको आज जे सांप्रत समय में जोको मड़े पा एड्रेस नता करी सको कन्या इतर समाज में पैणी ने वनेली बहणू आखी एकड़े बे साथे संलग्न करी सको ई आई आंजे पूरते प्रयत्न थी करी शक्या आयो हेवर. उन्हीं के जोको सारी भावना पहुंची रही है एनला करीने एनी आके जोको पहला 4 स्तंभ हुआ इनमें 5वें स्तंभ जी उपमा देनो है मुला करीने ही बहुत वड्डी बात है जोको समझी सके. तो बहु ही वड्डो ज एड़ो सोचे जो बहु वड्डी ज वस्तु है पण न भी समझाजे तो समझी गनो के कोई केड़ी ते विचारीने चे कमान के तो असी बहु ज भावी भरी हन बाबते असांखे આગળ વધે जी प्रेरणा મળે रियल में प्रेरणा મળે કે પાંજો હેતુ जी आहे ને એટલે જ તો પા હેવર પાન કે સમાજ જે આવું કારોબારી में 30-25 વર્ષથી અહીંયા 23-24 વર્ષથી તો હું કારોબારી કે भी ઓળખાતી મળે હું સાથે एकदम पूरा टच में आईने આવું एकदम मुझे पा समझो ने के मुलाकाती महत्व जाई बो पण पा में मर्ज એટલે જ ના क्योंकि एडा लिमिटेशन्स अचीवे नता કે ભાઈ છોકરીએ કે પા ઇન્વાઇટ નતા કરી શકો કે આગળ નતા વધારી શકો પાંજે में મર્જ નતા કરી શકો તો ઈ છોકરી એલા કરીને એકડો બહુ સારો સ્ટેપ आहे આસી ગણ્યો જ નતા કે છોકરીઓ મહેમાન નહીં છોકરીઓ પાંજો એની જો મૂળભૂત જો કોઈ અધિકાર आहे એટલે લાય કરીને ઈ અચે બી થયું ને એટલે લાગણી વિભોર થઈને અચે થયું કે પૂરેપૂરો પાર્ટિસિપેટ કર્યો હતો. કેતકી બેન તો જણે પૂરા પા સાથે એટલે એની કે ઈ થયો કે એટલો મળે સમાજ में असांखे ही पंहिंजे समाज में मुझे मूलभूत समाज में मूंखे महत्व ॾिना ई मुलाकाती बहु वॾी बात है. तो असांजे माटे बहु ज वॾो कॉम्प्लीमेंट है असांजे माटे मतलब पूरे कमांड माटे कोई पर्सनल हिकिड़ी व्यक्ति जो नाम नथी गिना के मूलाए करी के हिन लाइ करी के हिन लाइ करी पण ई जेको चया ई असांखे बहु ज सारो लॻो आहे કે ભાઈ એમ થકી असांखे प्रेरणा भी मिले કે कॾाक असांजी मिस्टेक भी थिए थियूं कॾाक कोई कारणसर मतभेद भी थिए મળે થઈ શકે તો પણ એનમેથી બી નકરીને આગળ વધે जी प्रेरणा મળે તે આગળ વધેલા એટલે કે સમાજ की પાંકડી નવી દિશા બતાયું અને એનमें હજી પણ આગળ મળે જેમાં તો મણી में ટેલેન્ટ है પણ એન ટેલેન્ટ के पंहिंजो ટેલેન્ટ ઓળખીને બહાર અચે છોકરીઓ પામે મર્જ थिए ने लोको ओकड़े में हिले मिले ई जो भावना है ई थिए थी ने असी हाणे असांजी कोशिश रहंदी कि जेको ही कयो है पाण हिकिड़ो माइलस्टोन पाण अचीव कयो है त इनथी આગળ पाण कोरो अचीव करी सको ई असांजी कोशिश रहंदी. इनमें ड्रॉबैक भी घणा अचे घणे की न भी पसंद हुए ई भी चई ॾियां कि घणे के ना भी पसंद असी असांजी रीते धीमी रीते આગળ વધદાसीं मणी जो साथ सहकार मिलंदो त वेलकम असांजे माटे बहु सारो रहंदो छतां बि असां वटि थींदी एटली कोशिश असीं करदासीं पूरी. ये मंच ते अॼु जे मंच ते थी आऊं प्रॉमिस करियां थी मणी के असीं पूरी कोशिश करदासीं. सफलता मिले न मिले ये अलग बात है पण कोशिश पूरी रहंदी. हजी हाणे ॿिए कोई के बि ॾीना હોય તો ॾेई सघे था. विशाल भाई आजो खूब खूब धन्यवाद
કઈ બહુ વડી વાત કરી વ્યાસ સાલે કરીને. વડી વાત ને કમ વડો હોય. શ્રી કૃષ્ણ મણીબેન. Thank you. જય શ્રી કૃષ્ણ બા. હજી કોઈ કે લેડીઝ કે ગમે ત્યાં કે બી કી ફીડબેક ડીના હોય તો દઈ શકો તા. સારા નરસા કોઈ બી આમ. હા બોલ બોલ શીતલ બોલ. હા બોલ બોલ. જય શ્રી કૃષ્ણ બધાને. હું ભૂતથી શીતલ માહેશ્વરી. ફર્સ્ટ ઓફ ઓલ તો 2 દિવસ બહુ જ મજા આવી ખરેખર. કહેવાય ને કે પ્લસ પોઈન્ટ માઇનસ પોઈન્ટ એવું કાંઈ જ નહોતું. બધા જ પ્રોગ્રામ ખૂબ એકદમ દિલથી એન્જોય કર્યા. અને અમુકને તો એટલી ફર્સ્ટ ટાઈમ મળી હતી પણ જરાય એવો નહોતો લાગતો કે ફર્સ્ટ ટાઈમ મળી. અને ફર્સ્ટ ઓફ ઓલ કે કલાકારને શું જોઈએ, એક આર્ટિસ્ટને શું જોઈએ કે નામના જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ મને પહેલા દિવસે જે નામના મળી, જે રિસ્પોન્સ મળ્યો એનાથી હું બહુ જ ખુશ છું, બહુ જ. નેક્સ્ટ ડે ઈ દિવસે ઇવન ત્યાં કને રૂમ હોલમાં બધે જણા એ કલાકાર, એ આર્ટિસ્ટ, આવો બેસો, આમ તેમ ઈ રીતના જે સંબોધીને બોલતા હતા. મતલબ ભુજમાં તો ખ્યાલ છે કે કરે છે, આ છે, પણ ત્યાં આવીને જે અલગ અલગ સ્ટેટ થી બધે લોકો જે આવ્યા હતા અને ઓળખ આપી મને, એના બદલ કમાન ગ્રુપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેટા, થેન્ક યુ. એ સિવાય જેને બી બોલવું હોય પ્લીઝ બોલો. આરતીબેન દેખાય છે? હિના તો કે બી બોલનું है बोल की कर लगे तो. નયના બેન નહીં, કેટલા બધા જણા જે કે બી બોલનું હોય જરા છો. બેન હિનાબેન હિનાબેન તમે મ્યુટ ઉપર છો હિનાબેન. હા હિના. अरेंजमेंट बहुत सारी रही एकदम मरे ई अकड़ी रात में ई थियो के आगर जो को वठा ई पाछर वही रहा बेडी सवार जो जेरा आया सी एंटर हॉल में तो पाछर वाला वरे मनी के उंडी एरो लगदो असा के तो पाछर वठला मल्यो हनी मनी के आगर मल्यो तो असी भी खुश थे सी आ असा जी आगर जी सीट मलई आए ने नेक्स्ट डी जेरा एंटर थे सी तो ऑटोमेटिकली ਅਸੀਂ પાછળ હતી વ્યાસી પાછળ મારા આગળ બહુ જ એટલે ઈ મરે એકદમ જ ગચ મરે વિચાર મંગીને ઈ મરે કરેલો હો મરે એટલે ગચ ઇફેક્ટ લગાયા या મરે ટીમ આખી ખરેખર એરો હર બત્રે વરે જીએ તો બહુ સારો રોંદો એરો એક્સપિરિયન્સ મની જો નેનબાને સચ્ચે ગચ વરે પોએ ઘણા ઘણા કઈ ઓળખેલા મળ્યો આય કે પાસી रात रही बेगा रही सकूं मरे फ्रेंड्स जो को चास्ती बुझती अजती 15-20 वरे पेला जो को मरे वासी ई वरी एवर कमान में बेगा थयासी गचवरे यादगिरी रही के असी पंडित जी रीते करदा वासी के पा बेगा थी पर न थई सक्यासी ने ही स्टेज ते सारा एरा मरे बहुत दिवस भेगा थईने मरे जूनी जूनी वातो याद करायो बस સારું સારું ઈ જ હેતુ હો પાંજો કે એકડે में पा जेको नथा मिली सको मिलो पण पंहिंजी शक्तिअ खे उजागर करियूं हिकिड़ो स्टेप मड़े अॻियां वधो मड़े अॻियां अहिड़ो पंहिंजे में कोई छो न आहे એટલે ઈ ન સમજો કે ਅਸੀਂ કોઈ કે ઈ ચોदा ક્યાં કે નાય ખબર ને પાણી जिन लेवल तां थी हिकिड़ी स्टेप अॻियां वधो मड़े पा नारियूं मड़े पाके अपग्रेड करियूं કે સમાજ સાથે તપા કદમ મિલાઈ શકો પાંજો ભવિષ્ય જેકો પાંજા બાળક કઈ એનકે પા એન પ્રમાણે પા આગળ વધારી શકો એટલે જ કરીને પાઈ કરી શકો ઈ એન પ્રમાણે ਅਸੀਂ બી કોશિશ કરતા સી કે જેન લેવલ તે પાયું એન કરતા એકડો સ્ટેપ આગળ જો વિચાર્યું કે હેનમાંથી પા હજી કી અગ્યા કરી શકો તા હાડે કે બોલનું હે હજી अच्छा एक मिनिट दीप्तिबेन હા માસી. એટલે હું ચિંતા કરું રેકોર્ડિંગ સ્ટોપ કરીને આગળ કરતા સી કે હજી કન્ટિન્યુ કરવું હે કી કરવું નો પ્રોબ્લેમ. કોઈ કે ફીડબેક દીનો હોય તો ઇટ્સ ઓપન. હા તો ભલે ફીડબેક દઈ દો પહેલા હા જે કે બોલો પ્લીઝ હેલો હા બોલો બોલો કેર બોલે તો પૂર્ણાથી જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આમ તો કમાન્ડ ગ્રુપ સેશન હોય તા ત્યારથી જ જોઈન્ટ અહીંયા ગ્રુપ સાથે અને પૂરો પ્રોગ્રામ માણ્યો હોય એટલે હું જરા બોલી શકાતી
અને હા, સૌથી બોલો. પહેલા તો જે વિરેન્દ્રભાઈ ને વિશાલભાઈ બોલ્યા તે તો સહમતી એટલે હું રિપીટ તો નથી કરા કોઈ કે પ્રોગ્રામ અને અહીં જે આટલો બધો પ્લેટફોર્મ તો નહીં તો મળે સારું જાય અને અસી પણ માણ્યો એટલે અસાंखे એની વેલ્यू ખબર आहे કે असी कोर કરી શકીએ આहियूं हेलो હા, आवाज બોલો अचे कोई थो હા आवाज અચે તો વિચ में ॿियो कोई બોલ્યા ને એટલે હા હા ધ્યાન હા પ્લીઝ पंहिंजो म्यूट रखजा। હા એટલે પોઈ અને ખાસ કરીને મુલાકાતીને એક્સપિરિયન્સ એટલો સારો રહ્યો કે પૂના સાતારા અને નાસિક ગ્રુપ જે જવાબદારી હોય ભેગા કરીને ઇવેન્ટ કરે છે અકડી તો એ એક્સપિરિયન્સ એટલો સારો રહ્યો કે જેમ કે ન ઓળખતા વાસી એમ કે ઓળખેલા લગાસી આજ અસી સારા ફ્રેન્ડ બની વિયા आहियूं असांजी यादगिरी બહુ મળે ભેગી થઈ આहीं એટલે હા એ એક્સપિરિયન્સ અસાंजो મણી કરતા અલગ રહ્યો કારણ કે ત્રે કામ મળી નથી કયો હા મણી કે હા ભેગા કર્યા વાતચીત કરી એટલે એ હા એક્સપિરિયન્સ બહુ સારો હો અને એ પ્લેટફોર્મ મળ્યો જેથી કરીને અસી મહિનો સુધી એટલે 4 થી ડે 1 થી અસી જે તૈયારી કરતા વાસી ના એ પ્રોગ્રામ સુધી તો બહુ સારો રહ્યો પણ હાણે ઈ મેમરી એટલી બની વી आहे કે ઈ રોલ કે હાણે લોકો મુકે જીજાબાઈ નામથી જ બોલાઈ હતા તો એ મુલા કરીને લાઈફ ટાઈમ અચીવમેન્ટ आहे સરસ સરસ એટલે ઈ બરાબર વસ્તુ તો ઈ મુજબ પર્સનલ એટલે ઈ મુલા કરીને પર્સનલ એક્સપિરિયન્સ आहे અને અસી પુના में પણ રહીને પણ આકડે બે કે મલતા ન વાસી ઘણે મહિના વરસ સુધી એટલે કોન્ટેક્ટ में ન વાસી મલતા ન વાસી से 32 मीटिंगों કરીને અસી મળેલા લગાસી ભેગા આયાસી ભેગા વ્યાસી સાથે રહ્યાસી અકડી રાત એટલે ઈ મારો એક્સપિરિયન્સ અસાંજો બહુ સારો રહ્યો મેમરી બની વઈ અને હજી પણ અગ્યા પણ અસી વસ્તુ લા તૈયાર રહીશું અને મૂકે લગે તો ફીડબેક અગર દિયા તો ઇવન જેટલા પણ થયા ગામજા જેટલા પણ થાણાજા પનવેલ ભુજ ઇવન સૌથી વધારે એક્સાઇટમેન્ટ વાળા વા બોલ્યા કે લોકો બહુ મહેનત કર્યા વા એમને અને મણી કે वो કે અસી પણ કી કરું તા અને અસાંखे સ્ટેજ મળ્યો आहे એટલે જે એક્સાઇટમેન્ટ વઈ ઈ સૌથી સારી વી બે મળે પ્રોગ્રામ કરતા ઈ ઇવેન્ટ સૌથી સારા વા અને હજી પણ ઈ મોકો મણી કે દને में આવ્યો હોત વધારે થોડોક 32 મિનિટ વધારે દને में આવી હોત અથવા કે હજી વધારે ગામ એનમે ઇન્વોલ્વ થયા હોત ઈ પ્રોગ્રામ વધારે રખ્યા હોત તો મુકે લગે તો એટલે મળે ઇન્વોલ્વ થયા હોત છડે કે બ્યા મળે પાંજા ઇવેન્ટ વા આજે મુજી જે લોકો સાથે વાત થઈ જાય એટલે અને આવું જે एक्सपीरियंस घणो आहे तो बोर थींदो वच्चे वच्चे कॾहिं के प्रोग्राम अहिड़ा हुअणा खपे कि माण्हू हले न हिकिड़े ॿिए साथ વાત करे जो मन न थिए એટલે કડા કહેड़ो लॻो ते के बोर पण थींदा हुआसीं का हिकिड़ी नकड़ी वस्तु 2 દિવસ न हुअणी खपे अथवा गेमूं अहिड़ी हुअणी खपे कि पंहिंजे हेॾा 20 प्लस थी 80 प्लस सुधी जा લોકો अहिड़ी गेम हुअणी सके ई मुंहिंजो पॉइंट ऑफ व्यू आहे એટલે કોઈ ગેમ એડી હોય કે હજી તો વચારા મોબાઈલ તે હું ડાઉનલોડ કરીએ ને એરી ત્યાં સુધી ગેમ તો ચાલુ થઈ વને લેડીઝ સમજે કરે એટલે થોડુંક ઈ આપણો જરૂરી છે કે કઈ એજ જા લોકો ગ્રુપ में અહીં અને કોરો સમજી શકે તા મોબાઈલ હલાઈ શકે તા કે બી ન સમજાય તો કે બી ન તો એડી ગેમો પણ થોડી હોય તો વધારે સારું રહે અને હકડા નકડા ઇવેન્ટ 2 દિવસ હોય કન્ટિન્યુ અથવા કે સોણે જો હોય કન્ટિન્યુ કલાક 1.5 કલાક તો પોસિબલ ના હોય ખુરશી તે વહીને આને આટલો બધો કન્ટિન્યુ સોણે જોઈ એટલે મુજો ફીડબેક અહીંયા કે ઇવેન્ટ જેટલા લોકો દ્વારા કરે મેં છે ને જેન में પાર્ટિસિપન્ટ અહીં ઈ વધારે સક્સેસ રહેતા લોકો કે મજા આવે ઉનमें अचे थी અને થોડોક પાણી જો પીધે છે પાણી જો પણ મણી જો રિવ્યુ आहे કે अच्छा हिकिड़ी बात चाहूं एक्चुअल अगर हाँ हिकिड़ी मिनट इनमें आउं इंटरप्ट कर दी से હા કે વાંધો કાંઈ મણી ના હા હા આ એ ચાહતી પાણી જે ઇશ્યુ જો ચ્યા તો એટલો બધો મણી ઇશ્યુ हो તો આગળ અચીને કોઈ કી ફરિયાદ કોણ है કે एक्चुअली चवणो तंटाणे असांखे अचीने कोई बोले हो त असीं सौंपेलो हो कम પણ ઓડા કેડા મિસ્ટેક થઈ વઈ તો આગળ અચીને કમ से कम चई सकिया ते प्लीज पाणी जी कई करो એનો आहे કે આખો પ્રોગ્રામ પૂરો થઈ અને કોઈ જડે અંદર મળે ચર્ચા થઈ ન તડે વધારે ઓકે ખબર પડે ના ના એટલે વાંધો આમાંથી નહીં ઈ ફીડબેક લા જ્યાંથી આમ ના ના પર્સનલ વાંધો નહીં તો असांखे खबर पए नो એટલે प्रॉब्लम ઓડિયન્સ में રહીને જે ખબર પે ઈ સ્ટેજ તાનું ન પે ને અસાંखे જે સ્ટેજ તે કમ કરે તા ઈ ઓડિયન્સ વાળે કે ઈ મહેનત जी ખબર ન પે ઓકે એટલે ઓકે પણ ઈ हाणे વાર્તાલાપ કરી રહ્યા આहियूं વાંધો નહીં હાणे હા નિર્મલભાઈ પણ આવે અહીં ક્યારથી વાટ નેરી હતા હા તો હા નિર્મલભાઈ પ્લીઝ આંखे બોલનું है से बोलो જય શ્રી નિર્મલભાઈ કૃષ્ણ હા જય જરા શ્રી કૃષ્ણ
हाँ जो फेस हाँ बोलो 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 निर्मलભાઈ જય શ્રી કૃષ્ણ અભિનંદન આ મેની આયોજક કમિટી કે આંખે પર્સનલી અને જેટલા લોકો લંબેથી દેશ પરદેશથી આયા એની કે પણ મેની કે ઘणे टाइम पोइ ही वस्तु वञी के घणे समय पोइ हिकिड़े ॿिए खे मिलिया हूंदा ॼाणिया हूंदा अने अहिड़ो हिकिड़ो मेड़े जहिड़ो महोत्सव जेको मेणी ॼणे माणियो ही प्रोग्राम तो डेफिनेटली सारो એટલે જ थिए वारो कारण के 3 महीने 4 महीने जी मेहनत जंहिं पण न रही है जंहिं सुणी है ऐं सुण दल में से એટલે लाओ से કારણ કે असांजे घर जा 32 व्यक्ति इनमें इन्वॉल्व हुआ તો કરીને તો સેલ્યુટ પાઉં એના વખાણ બહુ નહીં કર્યા કારણ કે એ વખાણ જી પણ બહુ મથે વસ્તુ થઈ વઈ है हिकिड़ो चवंदो से કે जेको कार्य थिए न कार्य करे न इन वटां भલું थिए એટલે ઈ તો પાંચે સમાજ जो न आखे समाज जो इतिहास है आखे देश जो इतिहास है पॉलिटिकल इतिहास है कि जो कम करे जी भલું थिए એટલે ભલું ન थिए तो હોય જ ન પણ એના मतभेद હોય मनभेद न હોય मतभेद હોઈ શકે પણ એના मनभेद એટલે ન હોય કે कम करदल मथे કેટલી જવાબદારીઓ કેટલો પ્રેશર કેટલો ટેન્શન ત્રેમેણ એ અહીં की 3 मिनटे में उनजी वस्तु के पूरी नथा करी सको उनजी करियर के અહીં पूरी नथा तो मुझो आके रिक्वेस्ट है आयोजन કે ही जो અહીં ઝંડો અપાડે ને એ કોઈ પણ ભોગે આગિયા એટલે હલાઈ જા કોઈ પણ ભોગે ही શરૂઆત થઈ है जो अंत न है ही શરૂઆત क्या है ने શરૂઆત कितने पण विच में जा अटकी न वने ने जी पूरेपूरी जवाबदारी नारी शक्ति जी लीडर अने नारी शक्ति ते है मेनी नारी ते है तो समाज जो हिकिड़ो अहिड़ो अंग जेको पुठियां न हो पर अज बे करता पण अॻियां निकिरे जी कोशिश करे तो इन वस्तु कोई रीते अटकाई न खपे ने कोई पण जात जी टीका के टिप्पणी के कोई पण रीत थी नासीपास थे वगैर ही वस्तु અહીં पाजो ना कि मैं अकेला ही आगे बढ़ा था लोग आते गए लोग मिलते गए और कारवां होता गया एडी रीते लोगों जो पूरो सपोर्ट मिल दो ठीक है टेम्पररी की पण होई सके अने भलू 100% थयूं हुनियूं थई અહીં इनमें पण बेमत न है पर ई भलू तज थिए जहाँ जो कार्यक्रम करो था तज भलू थिए थियो तो डेफिनेटली कनकबेन पर्सनली व्यक्तिगत मुझी रिक्वेस्ट है ही वस्तु के नासीपास थे वगैरह बहुत अगिया वधारो एडी ठाकुर जी के कृपा અને ઠાકોરજી કે વિનંતી થેન્ક યુ હા જય શ્રી બરાબર નિર્મલભાઈ બહુ સારી વાત છે નાસીપાસ થયાણી તો મુજે હિસાબે નહીં એટલે જ એટલે સુધી આગળ વધી ઘણે પાકે ડ્રોબેક કરે વાળા ઘણે લોકો મળે ને પાછળ હટાય વાળા બી મળે પણ इनमें थी मुके वो जो भी की पाके ना है पाके जो को कम करे जो है चुपचाप करे जो है ने इनमें मुझो ही सिद्धांत है कि इनमें आगळ वधीने पाके कोई वाहवाही નથી ખપે કે જો સારો કમ થઈએ તો સારો કમ કરે જો है बस ई જ વિચારીને આગળ વધો તા ને મણી જો સાથ સહકાર સપોર્ટ हुंदो तो ચોક્કસ આગળ વધતા સી इनमें बेमत न इनमें એટલે કોઈ વસ્તુથી આજે મુકે કોઈ કોરો છે એટલે કરી પાછળ પહોંચણ અસાંજી આખી કોઈ ટીમ ન એટલે ઈ તો બેમત એટલે હું જ સમજી ગઈ છે કે એટલે કરી પુઠિયા નહીં પો કે ભાઈ લોકો કોરો ચેતા કે ही જ્યાં સુધી સારો પ્રતિસાદ મળતો અચીંદો ને લોકો સાથ સહકાર દીંदा તો આગળ જરૂર વધતા છે જય શ્રી કૃષ્ણ મનીષા બેન के बोलनो है कि हाँ बोलो हाँ जय श्री कृष्ण एक्चुअली रिलेटेड है जो तो आरती बेन छो पानी जे रिलेटेड तो इनमें छो अंदर अंदर चर्चा करे तो मुके चोनो वो असा के अगले डी जो को लगो तो असा के पोठिया थी न तो देखा जे तो असी चो तो तरत ही सफल थियो तो कदाच एडी रीते जो को भी आके चो तो उन प्रॉब्लम की सॉल्व करी सके होत એટલે जनरली जाई चो तो सामे थी करी सके बाकी कोई एनो तो नवो को कदाच मिस्टेक हुई के कदाई न सोया के कदाच प्रॉब्लम थींदो हो अन प्रकार तो कोई प्रोग्राम ज न हो प्रोग्राम बहुत सरस हो अने कोई एनो दरेक मैनेजमेंट करो तो दरेक में दरेक माहिर न होय એટલે કદાચ કીક હોય તો હું પાછા જણાયો તો ઉનમે નેક્સ્ટ હોય ન તો ઉનમે થોડો પ્રોગ્રેસ થઈ શકે એટલે ही વસ્તુ ચોંધે શક્યો ખપે કે ભાઈ ही વસ્તુ ही તકલીફ થઈ કદાચ એ આજે ધ્યાન में ना આવે પણ આ લોકો બે કે ધ્યાન में આવ્યો તો ધ્યાન દોરો તો વસ્તુ થઈ શકે હા કારણ કે આગલે દી કેવો हो असा के पोटियाથી ન થાય નેક્સ્ટ ડે તરત સફળ થઈ ગયો અને એટલે કરીને બી થેન્ક યુ સમજ પઈ હોત તો પાણી જો બી તરે की બહુ વડી વસ્તુ જ ન હોય ને ચેલો જો પણ આને ધ્યાન દોર્યો ખપે
અને જે જો કોઈ બી મિસ્ટેક થઈ તો પણ સ્ટેજ નથી અસી માફી બી મંગોતા કે ભાઈ તકલીફ થઈ આકે તો નહીં માફી જેડી તકલીફ કનક ભાઈ કોઈ નવી મને પંજાવા ભાઈ મણી કે હું ચાજવા કરો ખપે કરો એટલે માફી જેડી કોઈ વસ્તુ જ નવી એટલે આવી જસ્ટ ચાહતી કે પાસ ધ્યાન દોરો તો વસ્તુ સોલ્વ થઈ વને नहीं बराबर है मनीषा बेन आजी बात सच्ची है ने प्लस में भी जो कोई एक्टिविटीज में चाइने एडिते ज डिजाइन कराई हुई કે ભાઈ એકડી વસ્તુ સમજો પાંજે મેં 15 થી 20 વર્ષથી લોકોથી કરીને 80 વર્ષ જવા તો એકડે સાથે એકડે પ્રોગ્રામ में મણી કે તપા પ્લીઝ નતા કરી શકો મણી કે પાસ સંતોષકારક ન કરી શકો એટલે લાઈફ પા ટીમ બી એડી રીતે ડિઝાઇન કરી હોય કે દરેક ટીમ में નંઢેથી વડા મળ્યા છે તો કોઈ એકડે બે કે હેલ્પ કરી શકે ને એવું કરી શકે ને પાંજો ઈ જો કે ભાई नंढी एज जा अचे था इन्हीं के भी इंटेलेक्चुअल वस्तु में करो खपे आज जो जमानो करो है आज मांजे कॉर्पोरेट वर्ल्ड में करो हले तो इन जे विषय जो ज्ञान दीनो पाके भी ज्ञान जरूरी है कि भाई पांचे छोकरे के अथवा तो पोतरा पोतरी है कि भी समझी सको एनी जी वस्तु में समझी सको कि ई पाके कोरो चेला मंगे था पाके थोड़ो घणो ई नॉलेज हो कॉर्पोरेट वर्ल्ड जो तो ये असी ई दर्शाए जी कोशिश कई हुई કોઈ કે ગમે હોય કોઈ કે ન ગમે હોય ના ના બહુ સરસ કોશિશ છે બહુ સરસ કોશિશ છે હા જરૂર થેન્ક યુ હજી આને સ્વીટી સક્સેના કે બોલનું આઈ થિંક સ્વીટી બેન કે हाँ स्वीटी जय श्री कृष्ण बेटा जय श्री कृष्ण आंटी। हाँ तो आंटी मुझे आपके मेन जो मेरे थॉट्स है वो बोलने हैं कि अगर सोच अच्छी होती है ना तो लोग अपने आप हमारे साथ जुड़ जाते हैं। यस सो ये जो आपने एक शुरुआत की ना, so the main root of this big successful event is your thought। आपने सोचा कि हम लेडीज में भी बहुत सारी खूबियां होती है, बस हमें सही मंच नहीं मिलता है अपने टैलेंट अपने हुनर को दिखाने का। तो आपने जो ये प्लेटफॉर्म बनाया है तो इससे आपको बिल्कुल अंदाजा नहीं है पर आपने इम्पैक्ट क्रिएट किया है एंड आपने बहुत मोटिवेट और इंस्पायर किया है। And ये जो इवेंट आज इस साल जो हुआ है, नेक्स्ट ईयर इट्स गोइंग टू बी मोर बिगर देन मोर बिगर, so it is just a start to a successful journey, that's what I feel। and बहुत लेडीज को प्रोत्साहन मिला है, वो तो बिल्कुल सबको पता चल रहा है, इनकी एंथुसियास्टिक पार्टिसिपेशन से पता चल रहा है। और जिस तरीके से प्लानिंग हो रही थी, अलग अलग ग्रुप्स बनाए गए थे, श्रुति दीप्ति जिस तरीके से लीड कर रहे थे हर चीज को लेकर, सो वो प्लानिंग देखकर आई वाज श्योर दिस इज। लोगों में क्यूरियोसिटी था कि एग्जैक्टली हुआ क्या है, हमें देखना है, जिसकी वजह से आज हमने जूम मीटिंग रखा so that everyone gets a sneak peek of what happened in those 2 days। Yes. So it was successful becoming the organization and mainly it was successful because आपने जो नींव रखी कि लेडीज बिल्कुल कम नहीं, आपने एक बहुत मजबूत नींव रखी और अभी ये सब चीजें अभी लार्जर स्केल पे और बड़ी ही होती जाएगी आगे आने वाले टाइम में। एंड Yes, डेफिनेटली आई एम कोशिश गोइंग टू बी विथ यू, जो भी प्रोजेक्ट हो आपका, मैं डेफिनेटली आपके साथ काम करना चाहूंगी, माय ऑनर। I couldn't do it because of the circumstances you know इस टाइम, Yes. लेकिन I'm definitely मुझे आपके साथ काम करना। I'm a big fan of you now। आपने जो बातें कही, जो आपकी सोच मुझे पता चली कि कोई तारीफ करे नहीं करे, हमें अपना काम करते आगे बढ़ते जाना है। दिस इज एग्जैक्टली जो मेरे भी थॉट्स है कि काम को लेकर 100% समर्पण, कोई तारीफ करे नहीं करे, किसी को अच्छा लगे नहीं लगे, लेकिन एकदम सच्ची नियत से अपना काम करते हुए आगे बढ़ते जाना है। और भगवान देख रहे हैं, बाकी कोई, दिस इज व्हाट आई बिलीव इन। सो आई एम अ बिग फैन एंड kudos द होल so टीम। much. कमाल टीम को बहुत बड़ा कॉन्ग्रेचुलेशंस बिकॉज ये बहुत बड़ा सक्सेस हुआ। सिर्फ पनवेल के ही नहीं, कहाँ कहाँ से लेडीज आई पार्टिसिपेट करने के। इट वाज बिकॉज सबको पता था कि ये कुछ बड़ा ही होने वाला है पहले से, भले ये फर्स्ट टाइम था पर कहीं ना कहीं दिल में आई गेस एवरीवन न्यू दिस इज गोइंग टू बी समथिंग लार्जर देन लाइफ। सो Yes. एंड इट हैपेंड दैट वे। Yes. फर्स्ट टाइम के हिसाब से तो बहुत ही अच्छा है। इतना इस लेवल एक इवेंट ऑर्गेनाइज करने के लिए ऐसा होता है कि 3-4 बार हो चुका होता है, उसके बाद होता है, दिस फर्स्ट टाइम में ही सक्सेसफुल हो गया ये चीज।
That is what I want to wish. Congratulations to the whole team and to you, Kanak aunty. थैंक यू सो मच। अच्छा ये मतलब हमने भी नहीं सोचा था इतना सक्सेसफुल होगा, उतना सक्सेसफुल हो गया। Yes, Okay. yes. It makes me very happy. वो प्लान अच्छा होने ही वाला है। थैंक यू सो मच। મને મૂકે હજી એકડો નિર્મલભાઈ કેકડો ચોણું હો એની જો કોઈ ચ્યો કે ભાઈ અહીં મણીથી બી આગળ નીકળી વ્યા તો અશાંતિ એડી કોઈ તમન્ના ના કે કોઈથી આગળ નીકળી જેન્ટ્સ થી બી આગળ નીકળીને જે એડી કોઈ તમન્ના ના મળે સાથે રહીને આગે કામ કરે જાય હુંથી અગિયા નકરે જી કે એડી કોઈ કોશિશ ના અસાંજી કે ભાઈ જેન્ટ્સ થી અગિયા નકરીને અસી કામ કરો એડો કોઈ બી અસાંજો ઈરાદો ના સાથે મળીને મજબૂત બનો ને આખે સમાજ કે મજબૂત બનાયો એડી જ ભાવના है। ओके हजी कोई के चौनु है कि कोई के भी बोलनु है तो प्लीज बोल जा। ભાનુફુઈ જય શ્રી કૃષ્ણ અચે हाँ તો जी અવાજ हाँ अच्छे तो जय श्री कृष्ण कमांड टीम जो खूब खूब धन्यवाद। कनक बेन आगे बढ़ो, हम तुम्हारे साथ है। थैंक यू सो मच। आज जे टाइम में युवा मेड़ावड़ा थिए ही थे हु थिए जड़े असी 50-55 प्लस एज वारे की थींदो वो कसा लेखी ना हने सामाजिक धोरणे भी न रेलेवनु था तो अधिवेशन भले थिए तो बो दिवस जो उनमें अमुक मले था पण नारियल કરીને આટલો પ્લેટફોર્મ ના મળે કપા હોનમે કે પાંજો પ્રસ્તાવ રખી શકો કે કોઈ પ્રોગ્રામ કરી શકો એટલા મડા જણે એકડે સાથે મળી શકો એડો તો એડો પ્રોગ્રામ 3 વરે બો વરે ના પણ હર વરે કરધારો અને એવર 300 ની સંખ્યા में તો વધારે આગળ 500 700 એડી રીતે કરો એડી અસાંજી અભિલાષા છે અને આવું તો અમદાવાદ હોયા તો બી ખાસ બો દિવસ જે પ્રોગ્રામ એટલે પગ જો પ્રોબ્લેમ ખણીને પણ આવી હોયા અને મુકે હેડમણી में જોડાયેલે ખૂબ આનંદ ચીંદો આ કોઈ રીતે ઈ નહીં આ કે ડિજિટલ હેલ્પ નથી કરી શકા કે ઈ ના કહું ના પણ આવું એ તો ઓડિયન્સ તરીકે પ્રેક્ષક તરીકે માણે જો પૂરો અભિપ્રાય કરતી 100% थैंक यू सो मच। ભાનુબેન આકે કી બોલનું હે? હા બસ પ્રોગ્રામ નેરિયાથી આ મળે સરસ થયો બહુ સરસ થયો સારો તો સારો જ કરો તા તો સારો જ ને સારો તો સારો જ મોહનબેન આજો મૌન હતો રેખાજે જરા કેમેરા ઊંચો કરો હે હા આજે જરા મો દેખાજે આજો હા હજી ના હજી જરા હજી ફરક સારો તાજી ભાવના આવે છે ભાવના બાકે કરે છે બસ પતિ બસ હા ઈ ભાનુબેન ને મળે પહેલેથી આણે અવર એટલે નાદુરસ્ત તબિયત है मनसुखભાઈ जी ने એટલે મેં કહા ભાનુબેન જો પહેલેથી भी फुल सपोर्ट રહ્યો जड़े सारा काम किया ने भानुबेन तो इनमें अग्रेसर वा असी एनी जा चेला आयूं ई समझी के नो तो हले एनी भी मड़े एड़ा कार्य घणे क्यों आयो ના 100% મકે સખેલા એની તકી મકે થોડો સખેલા મળ્યો ને એની સાથે આવ રહી છે ફેરી पर समाज जी भावना पांजी मिणी जी पहले थी सामाजिक भावना सच्ची है मिणी जी સમાજ મૈસૂર સમાજ સેવા બાકી કોઈ ન કાપે પાછો મૈસૂર સમાજ છે મૈસૂર સમાજ જાય हाँ बस जगत में चालू कोई ना समाज सामाजिक भावना ई मेन है हाँ प्रेम भावना ने મળે રખડી ખપે ને બાકી સારું કરણું ખપે ને આનંદ જો વસ્તુ આનંદ છે પાછો હૈયો ભરાયા છે આનંદ છે પણ કે બે મણી કે ભૂલી બને જો हाँ बराबर ओके ते सिवाय हजी कोई के बोलनु हो तो प्लीज बोलो नका पोपा वाइंड अप करियो 5 मिनट में बोलनु हो तो प्लीज बोली सको था खाली एकड़ो करी गए ना એટલે એનાઉન્સમેન્ટ ટાઈપ કે ભાઈ વિચાર્યો તે કે ભાઈ 12 મહિને કર્યું ही કર્યું તો અસાंजो थोड़ो ई भी थोड़ो है કે केवल स्पॉन्सरशिप भी सारी मिली है तो एड़ो थोड़ो विचार्यो था कि भाई स्थानिक में अमुक जगह वेनी ने 72 महीने के कई कार्यक्रम करी सको तो से पण कदाच थई सके ते एड़ो करीने मणी के थोड़ा करीने 72 वरे लार्जर स्केल ते करी सकता से एड़ो कारण के दर वरे कदाच पॉसिबल ना
દર વરે કરનું પોસિબલ ના હે, ઘણી મહેનત મંગી ગઈ નથી. લોકો જો સાથ સહકાર ખપે એને કદાચ મણી જો ઇન્ટરેસ્ટ બી ઓડી મને તો પા કદાચ બો વરે 2.5 વરે 3 વરે કરી શકો તા, પણ સ્થાનિક તે વની વનીને બી કરી શકતા સી. તો હું સ્થાનિક સમાજ જો એકડો બેઝ બને તો ઈ વધારે ત્યાં ઇન્વોલ્વ થઈ શકે. એ રીતે પાકી કરે જો કરી શકતા સી. અને સાથે સાથે એકડો ઈ બી આય કે પા નવા વર્કશોપ કે એડો કે ચાલુ કરેલા મંગાવતા કે કોઈ બી વર્કશોપ કરનું હોય કે ઈ હોય તો પા ઉની સાથે ઉની કે ઇન્વોલ્વ કરીને પા વર્કશોપ બી ગણી શકતા સી. એટલે જો કો કરીંદલું તો ઈ ને જે કે કરે વર્કશોપ કરે में इंटरेस्ट हो तो ई मड़े इनमें पार्टिसिपेट કરી શકતા ને પાવની જો લાભ ગણીને મડે આગળ વધી શકતા છે. દીપ્તિબેન પોઝ કરા.